હેલો ટુ ફેમિલી, કેમ છો? મજામાં ને? મારી મમ્મીએ જો ગાગર પસાડી. ગાગર નહીં? પોતા મારે ગોળો ભરતી હતી કે નહીં? ત્યાં હાંડો છે કે નહીં? એ આખો ભરેલો હતો. તો મેં કીધું ગોળો વિસળ્યો મેં, પછી એમાં નાખી દઉં એમ પાણી. તો મેં કીધું લાઈને ઊંચો કરી મમતા મારી વાટે નથી આવું, નકર એ હાંડો હું ન ઊંચકું એમ. એ છે ને હાંડો લહરી ગયો હાથમાંથી. હાંડો મારા માથે તો ન પીડ્યો, હેઠો પીડ્યો અને ગેસના બાટલા ઉપર ગયો ને મને આમ જો આખી પલાળી દીધી છે. પલ્લી ગઈ આખી, આ ભાગ આખો પલ્લી ગયો. તે અહીંયા ફટાફટ મેં કીધું પોતું માર દઉં, વાંધો નહીં આવે. અહીંયા વાગ્યું છે મને આ દુખે છે. હાંડો અહીંથી પસડા છે તો એફો પડી ગયો. તો હું કામ વધાર્યું અતારમાં મેં, બીજું કાંઈ નહીં. કામ વધાર્યું મેં. આ પાણી બધું મેં કીધું પોતું હવે ઓલું તો કરવું જોઈશે કે નહીં, નીસવવું જોઈએ ને એમ. એવું છે, બીજું તો કાંઈ નહીં. સવારમાં બસ પગ મારા ભીના હતા કે નહીં એમાં એમ છું. સવારમાં રાસ કે ગોળામાં પાણી નથી, મેં કીધું હમણાં વિસળી નાખી દઉં એમ. તે પગ ભીના હતા કે નહીં, કચરા પોતા સવાર કરતી હોય તે એમાં જો દુખે છે અંદરથી. હાલો કાંઈ નહીં, હવે છે ને મારે એક કામ પૂરું કરવાનું છે. એનું હાલ તો માથું ઓળવી દઉં હું. દવા તો પી લીધી છે સવારમાં બે એને તે મેં તે અને ફેરે પડી ગયો છે હવે. હું માથું ઓળવી દઉં, તો લેતા જા. આમ સોનોગ્રાફી કરાવી ગયા હતા, આવ્યા તે મમતા ત્યાં કામ કરે. બોલો તાળું મારી ક્યાં વહી જાય એવું હતું. એમાં એવું હતું, અમારો વારો હતો તે સવારમાં જ વહી ગયા હતા. તે મને ફોન કર્યો, મને કે ક્યાં ગયા? હું કહું આવી સેવી ઘેરે સોનોગ્રાફી થઈ ગઈ છે. તે કપડાં ધોવાના અહીંયા પડ્યા હતા તે મમતા લઈને બેસી ગયા. કા હા વાર છે, 11:15 છે ને, 12:30 12:15 છે. મમતાએ કપડાં ધોઈ દીધા છે ને તો મારે તો ફાયદો થઈ ગયો. બસ એક ગોળી ખાઈને હવે આપણે આરામ છે, હોઈ જવાનું છે. એક વિડીયો હતો પ્રમોશનનો, એ મેં ખતમ કરી દીધો, એટલે હવે હું ફ્રી છું, હોઈ જવાનું છે. જો દવા પીને હવે, નકર મારા કપડાં ધોવા પડે ને બપોરે, પણ એને ધોઈ નાખ્યા. ભલે ને 2 જ જોડી હતા ધોવાના, પણ આરામ તો મળી ગયો, ધોઈ દીધા. તો વરસાદ ચાલુ થઈ ગયો જો મારા કપડાં પણ હા સડી ગયો. બોલો કપડાં કેમ લેવા આવે? હું છે ને જીનું લેવા ગઈ હતી, હું મમતા બે જો હાલ્યા આવી. મેં કીધું વરસાદ બહુ આવે નહીં તો સારું, કપડાં મારા 2 જ જોડી છે ખાલી, પણ વરસાદ છે ને ઝરમર જો આવે એવું છે ને. જો મેં એટલા કપડાં લીધા ને મમતા એટલા લઈ નાખ્યા. બોલો કાંઈ કા હા મજા આવો, ટાઢા સાટા લાગે ને. આમ અત્યારે ગરમી એટલી થાય છે, પાછી બહુ થાય છે. કા બહુ ગરમી થાય છે. હરદેવ વયો ગયો અમે એટલે અહીંયા આવ્યા. જો પવન આવ્યો, હમણાં છે ને આવશે નહીં જાજો, ખાલી બગાડે અને પછી વયો જાય. એટલે આપણે છે ને આ છોકરા ધાબે રમતા હોય ને એટલે કાંઈ ન થાય. જેનું ફોન પકડતો કચરાની ડોલ લઈ લઉં. લે પકડ ફોન. આમાં પાણી ડોલ ભરાઈ જાય. આવ ખાલી છે જો, આમાં નાખવું પડે. પછી આવ્યો ને વરસાદ, આવ્યો. અમે સારું કર્યું જીનું લઈને જલ્દી વહી આવ્યા, નકર પલ્લી જાય. દવા નાખવાની, આ ઘઉંની દવા છે. જો ઘઉંમાં અમુક છે ને ઓલા શું કહેવાય, ઘઉંમાં ઓલા થઈ ગયા શું કહેવાય, ધનેડા નથી પડ્યા, મલું પડી ગઈ જેવી તેવી. 2 દવડાના ઘઉં વજ્યા, પછી ગામડેથી મગાવવાના છે, પણ મેં કીધું આ નાખવી જ પડે. વરસાદમાં મારે ક્યાં તપવા. ધોઈ દે કાકા. હાલો આવી જાવ દશામાની પ્રસાદી. જો ઘરે બેઠા મળી ગઈ હો. આ રહ્યા છે દશામાના વ્રત, પહેલી વાર રહ્યા છે અમારા શેરીમાં રહે છે. તો એ દેવા આવ્યા. દશામાન લાડવા રખાય નહીં એવું હોય કે નહીં? રખાય નહીં એમ કે હાંસ ખાંચા પૂરા કરવાનું. કાકી તો હાંસ ખાંચા કરવાના પૂરા. યા લઈને આવી જો કે હાલ કે આપણે ભાવન દઈ આવી કે કા ઘરે બેઠા મળી ગઈ. સારું નહીં મમતા? હા જો હાલો આવી જાવ. મસ્ત લાડવા બનાવ્યા છે, 1 નંબર આવડે જાન બનાવતા. માતાજી ના હોય ને એ છે, આ ઘરનો છે. હા જો પ્રસાદી લેવાની છે, ન રખાય. હા નથી છોકરા એનું શું કરવાનું હે મમતા? અમારા છોકરા
મારા તો બાકી ગયા આથી બેઠા હવાડ કરી બોલો અત્યાર સુધી કામ મમતા એવું છું પણ લાડવો ખાવાની મજા આવી હો દશામાન પરસાદી કા ભાઈ માહિતી મળી ગઈ દશામાન જાગરણ કરવાનું છે આજ તો મમતા જાગવું ને અમે અમે રાખી રાત જાગરણ કરવાનું છે આજ જાગરણ કરવું જાવું છે ભાઈ ખાઈશું કાંઈક વસ્તુ મજા આવશે મસ્ત દાડમ છે તો જીનું કહું છું આપણે પૌવા વઘારવા છે દાડમના દાણા નાખીને એમ તે મન કે નહીં મમ્મી એને પૌવા જરાય ન ભાવે તો એ કે દાબેલી એમ તે મેં કીધું હાલ તો દાબેલી કરી દઉં દાબેલી કરશું ને એનો મસાલો બધોય ઘરે પડ્યો છે પણ એક પાવ નથી ખાલી પાવ આપણે બેકરીમાં લેવા જવા જ પડે તો પાકીટ ગોતું છું ક્યાં છે પાકીટ મળી જાય નકર હું ફોન લઈને વહી જાય ગૂગલ પ્લે કરી નાખીશ પાકીટ નથી મળતું જીનું દાબેલી બનાવી બહુ ગમે કેમ કે જલ્દી બની જાય આમાં કાંઈ ઝાઝી માથાકૂટ મારે ન રહી મને હેલી લાગે બહુ એટલે એમ જલ્દી બની જાય રજવાડી ચટણી બનાવી છે અને બસ હવે મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે હમણાં ગરમ ગરમ કરી નાખું મારા મમ્મી જાત્રા જાય જાત્રાએ હું નથી જાતી મારો ભાઈ છે ને મોટો ભાઈ એ ઓલી વખતે ટૂરમાં ગયો તો એને બસ લઈને જવાનું હોય તો આ વખતે જાય છે લોનાવાલા તો દેવને આ વખતે જવાનું છે રાજને જવાનું હતું ઓલી વખતે તે અને આ વખતે તે પણ રાજને રજા છે નહીં પરબ આવે છે એટલે એને રજા હોય નહીં એટલે એ નથી જતા પણ દેવને એક દિવસની રજા મળી છે અને આ ટૂર એક દિવસનો છે ઓલી વખતે 3 દિવસનો હતો તે આ વખતે એક દિવસનો છે દેવ જાય છે પણ દેવ પાસે ઠેલો છે નહીં તે દેવે કીધું મને તારો ઠેલો દેજે આ ઠેલો રાજને ન ગમે આમ શેટીમાં ખાલી પડ્યો રહેવા દેવી તમે દેવને દઈ દેવી જાત્રાએ જાય છે આમાં પરસાદી લેતો આવશે આપણે તો કાંઈ મસ્ત મજાનો દાબેલીનો સૂંદો કર્યો છે ભાડા હોય ને ભાડા ન હોય ને એટલા દાડમના દાણા ઠોક્યા છે એમાં એમ છે આ દાડમ લીધા અને મજા આવે દાણાવાળી દાબેલી ખાવાની તો શીંગ દાણા ને એવું હોય ને એટલે એક નંબર કા જેનો જો પાછો તાવ ભરાઈ ગયો એ હુઈ ગઈ દાબેલી એક ખાઈને દવા પીધી દવા પીવડાવીને પછી જો હુતી છે અને આ શાક મમતાએ આપ્યું છે રાજા હેનું શાક છે કહી દો તો હેનું છે જીનું તારું નહોતું બોલવાનું તાર પપ્પાને હે ખબર પડી જાય કઈ રીતે ખબર પડે આમાં હા હાલો સર આવી જાવ દાબેલી ખાવા રાસ બોલે એ ગુણ ગુણ નહીં સમજે એ ધીમું ધીમું જ બોલશે એક તો પંખાનો દવા વધારે આવે હારી બની વંદે માત્ર અહીંયા આવ્યા છે દેવ ફરવા વહી ગયો ને એટલે મમતાને અહીંયા હોવાનું છે અહીંયા એકલી હોય કે નહીં તે મમતા જો અહીંયા વહી આવી છે હોવા અને આપણે વિડીયો પૂરો કરી દઈએ હું મમતા વાતો કરશું પછી ઊંઘ આવે તે હોઈ જઈશું અને મળવી કાલે એક નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો